હેલો મિત્રો, નમસ્કાર. હું છું બંસી. સ્વાગત છે તમારું અંતરથી અનંત સુધીમાં. તો આજનો મારો ટોપિક છે લોભ નહીં પરંતુ કરકસર જરૂરી છે. આવક મુજબ સંતુલિત જીવન જીવવાની સાચી સમજ. હવે આપણે જોઈએ તો સમાજમાં બે પ્રકારના લોકો જોવા મળે છે. એક કે ઓછી આવક વધુ ખર્ચ. આપણે જીવનમાં જોઈએ તો આવા લોકો ઓછી આવક હોવા છતાં મોટા ખર્ચા કરે છે, દેખાડા પાછળ પોતાના ઉપર ભાર મૂકે છે. આવકના સ્ત્રોત નહિવત હોવાથી સગા સંબંધીઓ અથવા તો મિત્રો પાસેથી પૈસાની આપ-લે કરે છે અને પછી મુશ્કેલીમાં મુકાય છે. આવક મુજબ જીવન જીવવું એ જ સાચી સમજદારી છે. આજ કદાચ કોકને લૂંટીને 5,000 કમાઈ લીધા તો આજને આજ એ 5,000 વાપરી નાખવા એવું ના થવું જોઈએ. કાલ કદાચ નવરું બેસવાનો પણ વારો આવે, એટલે ભવિષ્યને ધ્યાનમાં રાખીને જીવન જીવવું. અને એક વાત તો ખાસ છે કે ક્યારેય આપણે આપણા પરિવાર અથવા પિતાની આવક મુજબ જીવન ના જીવવું જોઈએ. પોતાની આવક મુજબ જીવન જીવવું. જો તમારી આવક સારી છે તો તમે મોજ મસ્તી કરો, જીવનનો આનંદ માણો, પરંતુ એટલું ધ્યાન રાખો કે તમારા ખર્ચા તમારી આવક કરતાં વધુ ના થઈ જાય.